નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે માલવી. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે એક જવાબદારી શાળાને સોંપી છે. અપાર કાર્ડ રજૂ કરવામાં આવ્યું છે અને આજે અને આવતીકાલે એટલે કે આજે 9 ડિસેમ્બર અને આવતીકાલે 10 ડિસેમ્બર આ 2 દિવસ માટે શાળાઓ અપાર કાર્ડ બનાવવાની જે મુહિમ છે તે ચલાવશે. જે માટે જો વાત કરીએ તો અપાર કાર્ડ હોવું ખૂબ જ જરૂરી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે આ માહિતી આપી છે, જે પ્રમાણે દરેક શાળાઓને આ જવાબદારી સોંપવામાં આવી છે. એટલે કે પેરેન્ટ્સે ક્યાંય જવાની જરૂર નથી, શાળાઓની અંદર જ આ અપાર કાર્ડ બની જશે. હવે તમને સવાલ એ થતો હશે કે અપાર કાર્ડથી અમને શું ફાયદો થશે અને આ બનાવવાની જરૂર શી છે. જે પ્રમાણે અપાર કાર્ડ શું છે એ હું આપને જણાવી દઉં. અપાર કાર્ડ એક 12 આંકડાનો યુનિક નંબર છે, જેની મદદથી વિદ્યાર્થીઓની ઓળખ છે તે ખબર પડી જશે. એટલે કે ખાસ કરીને શાળાઓ દ્વારા આ અપાર કાર્ડ બનાવવામાં આવી રહ્યું છે અને એની અંદર વિદ્યાર્થીની દરેક માહિતી આપવામાં આવશે શિક્ષણને લગતી, જેનાથી જે શૈક્ષણિક રેકોર્ડ છે તે રજૂ થશે. આ સાથે જો વાત કરીએ તો એક ડિજિટલ કાર્ડ તરીકે આ અપાર કાર્ડ કામ કરશે. જે પ્રમાણે વન નેશન વન સ્ટુડન્ટ અંતર્ગત આ અભિયાન ચાલી રહ્યું છે, આ મુહિમ ચલાવવામાં આવી રહી છે. તો શાળાએ જઈને વાલીઓએ આ અપાર કાર્ડ બનાવવું ખૂબ જ જરૂરી છે અને ખાસ કરીને એના માટે યા તો પછી ડોક્યુમેન્ટ્સ આપવા પડે છે. આધાર કાર્ડની ઝેરોક્સ, પિતાની અને વિદ્યાર્થીની આધાર કાર્ડની ઝેરોક્સ, આ 2 વસ્તુથી આ અપાર કાર્ડ તૈયાર થઈ જાય છે. ખાસ કરીને જો વાત કરીએ તો શાળાઓને આ જવાબદારી સોંપવામાં આવી છે. આનાથી વિદ્યાર્થીઓને ફાયદો એ થશે કે એમનો શૈક્ષણિક સફરની દરેક વિગતો આ કાર્ડની અંદર મળી રહેશે. ખાસ કરીને એવું કહી શકાય કે શૈક્ષણિક રેકોર્ડ પ્રદાન કરે છે આ અપાર કાર્ડ. તો આ અપાર કાર્ડ બનાવવું ખૂબ જ જરૂરી છે અને સરકારે 2 દિવસ આ મુહિમ ચલાવવા માટે શાળાઓને કહ્યું છે ને એટલા જ માટે 9 ડિસેમ્બર અને 10 ડિસેમ્બર શાળાઓની અંદર આ મુહિમ ચાલી રહી છે. તો જો તમારે અપાર કાર્ડ બનાવવાનું બાકી હોય વિદ્યાર્થીનું યા તમારા બાળકનું, તો તમે બનાવી શકો છો. આ 2 દિવસ અપાર કાર્ડની મુહિમ દરેક શાળાઓમાં ચાલવાની છે. તો આવા જ અપડેટેડ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.